હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લેન્ડ લોની અંદર નવો પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન મામલતદાર કોર્ટમાંથી આપણે જોવાના છે. મામલતદાર કોર્ટનો પ્રશ્ન તમારો 6ઠ્ઠા નંબરના ક્વેશ્ચનની અંદર પૂછાય છે, VNSUની અંદર લેન્ડ લોના પેપરની અંદર. તો આજે એનો પ્રશ્ન જોઈએ. બે જ ફિક્સ ક્વેશ્ચન પૂછાય છે, એમાંથી આ એક મારી દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. જોઈ લઈએ. મામલતદારની વ્યાખ્યા આપી અથવા મામલતદારનો અર્થ સમજાવી મામલતદાર કયા કયા હુકમ આપી શકે છે અથવા મામલતદાર કયા કયા ઓર્ડર આપી શકે છે અને મામલતદાર કોર્ટની સત્તા સમજાવો. હવે એક ક્લેરિફિકેશન અહીં આપી દઉં. દાખલા તરીકે બે ટાઈપની કોર્ટ આવે, દીવાની કોર્ટ અને ફોજદારી કોર્ટ. દીવાની કોર્ટની સત્તા પૂછે તો દીવાની કોર્ટની અંદર બેસેલો વ્યક્તિ કોણ હોય અથવા તો સિવિલ કોર્ટની અંદર બેસેલો વ્યક્તિ કોણ હોય? કોઈ જજ હશે. તમને એમ પૂછે દીવાની જજની સત્તા સમજાવો અથવા તો જજની સત્તા સમજાવો અથવા તો દીવાની કોર્ટની સત્તા સમજાવો, તો જવાબ બંધુની અંદર કેવો આવવાનો? બંધુની કોર્ટની અંદર બેસેલો વ્યક્તિ જજ જ છે, જજ જ તમારી સત્તા ભોગવશે. એનો મતલબ એમ કહેવા માંગો કે મામલતદાર કોર્ટની અંદર કોને ઓર્ડર લેવા, હુકમ આપવાનો અથવા તો સત્તા ભોગવવાનો અધિકાર છે? તો મામલતદારને જ છે. તો મામલતદારની જે સત્તા છે તે જ તમારી મામલતદાર કોર્ટની સત્તા છે. અહીં સવાલ બરાબર સમજજો. મામલતદાર કોર્ટની સત્તા પૂછેલી છે, મામલતદારની સત્તા નથી પૂછેલી, બરાબર. પણ બંધની અંદર જવાબ કેવો આવશે? સેમ જ આવશે. આ તમારે અહીં ક્લેરિફિકેશન મેં તમને આપી દઉં કે મામલતદારની સત્તા પૂછે તો બી એક જ જવાબ, મામલતદાર કોર્ટની સત્તા પૂછે તો પણ એક જ જવાબ. અને બીજું ક્લેરિફિકેશન આપી દઉં કે મામલતદાર કયા કયા હુકમ કરી શકે. તો મામલતદાર પાસે જે પાવર હોય તે જ હુકમ કરવાનો, એ સિવાયના તો કોઈ હુકમ કરી નહીં શકે. એનો મતલબ એમ કહેવા માંગુ કે મામલતદાર કયા હુકમ કરશે, એની પાસે જે સત્તા હશે એ ટાઈપના હુકમ કરી શકે. એનો મતલબ એ જ કહેવા માંગુ કે આ કયા હુકમ કરી શકે એની અંદર બી શું લખવાનું? મામલતદારની સત્તા લખવાની છે અથવા તો મામલતદાર કોર્ટની સત્તા લખવાની છે. જવાબ શું છે? એક જ જવાબ આવશે. મામલતદારની વ્યાખ્યા આપી કયા હુકમ કરી શકે તો બી મામલતદારની સત્તા લખવાની, બરાબર. મામલતદારની વ્યાખ્યા આપી મામલતદાર કોર્ટની સત્તા સમજાવો તો બી મામલતદારની સત્તા લખવાની. એટલે આપણે શું લખીશું? સૌથી પહેલે શરૂઆત કરીએ ક્વેશ્ચનની કે મામલતદારની વ્યાખ્યા આપીને મામલતદાર કયા હુકમ કરી શકે અને મામલતદાર કોર્ટની કાર્યવાહી સમજાવો અથવા તો મામલતદાર કોર્ટની સત્તા સમજાવો. આપણે આ સમજવાનું છે. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના લખીશું, ત્યાર પછી મામલતદારનો અર્થ સમજીશું, ત્યાર પછી મામલતદાર કયા હુકમ કરી શકે તે પણ સમજીશું, મામલતદાર કોર્ટની સત્તા અને સમાપન. હવે મેં તમને કહી દીધું છે કે મામલતદાર કયા હુકમ કરી શકે અને મામલતદાર કોર્ટની સત્તા. એનો મતલબ શું થઈ ગયું? આ બંનેનો જવાબ એક જ છે, જેની અંદર શું આવશે? મામલતદારની સત્તા તમારે સમજાવવાની છે. આપણે અહીંયા અલગ અલગ કરી દીધેલું છે, તમને કન્ફ્યુઝ નહીં થાય એના માટે. અને છેલ્લે સમાપન આપણે લખી દેવાનું રહી. બીજી વાત તમને કહેવાની, તમારે એક શોર્ટ નોટ પૂછાય છે, રેવન્યુ અધિકારી. રેવન્યુ અધિકારી કોને કહેવામાં આવે, બરાબર. એનોની અંદર પણ આ જ જવાબ લખવાનો છે, સેમ. સમજીએ શું છે તે અહીંયા સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો આપણે લખીશું મામલતદાર એક્ટ, મામલતદાર કોર્ટ એક્ટ 1906ની અંદર સેક્શન નંબર 3A ની અંદર કઈ છે? સેક્શન નંબર 3 કાઉન્સની અંદર ક એટલે કે એ, એની અંદર તમને મામલતદારનો અર્થ સમજાવવામાં આવેલો છે અને મામલતદાર કોર્ટની જે પણ પાવર છે અથવા મામલતદાર કયા કયા હુકમ કરી શકે, મામલતદાર પાસે કઈ કઈ સત્તાઓ છે એ અંગેની બધી જ ચર્ચા સેક્શન નંબર 5માં મામલતદાર એક્ટ હેઠળ કરવામાં આવેલી છે, જેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ કરવામાં આવેલી છે. તો યાદ રાખજો, મામલતદારની વ્યાખ્યા સેક્શન નંબર 3A અને મામલતદાર કયા હુકમ કરી શકે, મામલતદારની સત્તા, મામલતદાર કોર્ટની સત્તા, બધાની અંદર એક જ જવાબ આવે. અને એક દસ્તાવેજમાં આવેલું છે કલમ નંબર 5ની અંદર મામલતદાર કયા હુકમ કરશે, મામલતદાર કઈ સત્તા ભોગવશે, મામલતદાર કોર્ટની અંદર કયા પાવર આપેલા છે મામલતદારને, તે અંગેની ચર્ચા સેક્શન નંબર 5ની અંદર આપવામાં આવેલી છે, જે નીચે મુજબ છે. આ રીતે તમારે સમજાવવાનો છે પ્રસ્તાવના. હવે આપણે સમજીએ મામલતદારનો અર્થ. ભાઈ મામલતદાર કોને કહેવામાં આવે, બરાબર. તો એની વાત કરીએ. તાલુકાની અંદર મામલતદાર હોય મોસ્ટ ઓફલી અંદર, દરેક તાલુકાની અંદર. વલસાડની અંદર કેટલા તાલુકા છે? 6 તાલુકા છે, તો 6 મામલતદાર તમને જોવા મળશે. તો સમજીએ વ્યાખ્યા શું છે. જેને તાલુકાનો મહેસૂલી વહીવટ, મહેસૂલીનો મતલબ થાય રેવન્યુ, જેને તાલુકાનો મહેસૂલી વહીવટ, મહેસૂલ એટલે મહેસૂલ લેવાનું કામ, મહેસૂલ કોના પર નાખવાનું એ બધું, મહેસૂલનો વહીવટ સોંપવામાં આવ્યો હોય તો જેને તાલુકાનો મહેસૂલી એટલે કે રેવન્યુનું કામ, રેવન્યુ લાવવાની, કોને મોકલવાની, કેવી રીતે ભેગી કરવાની, એ બધું મેનેજમેન્ટ કરવાનું કામ, વહીવટ કરવાનું કામ જે વ્યક્તિને સોંપવામાં આવ્યું હોય તેને મામલતદાર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયરલી યાદ રાખજો. તાલુકાની અંદર જે વ્યક્તિને મહેસૂલી વહીવટ, મહેસૂલ એટલે રેવન્યુ વહીવટ, રેવન્યુ વહીવટ એટલે મહેસૂલ કોના પર કેટલું નાખવાનું, કેવી રીતે લેવાનું, કોને ક્યાં મોકલવાનું, બરાબર ને, એ મહેસૂલ પર દંડ કેટલો નાખવાનો, એ બધું કામ કોણ કરશે? આ મામલતદારના હાથમાં રહેલો છે, એ મેન અધિકારી છે, એ આ બધું કામ
નિભાવશે તો એને મામલતદાર તરીકે ઓળખવામાં આવશે. તમારા તાલુકાની અંદર મામલતદાર શું કરે તો મામલતદારની અંદર જાઓ તો રેશન કાર્ડનું કામ પણ કરશે, આધાર કાર્ડનું કામ પણ કરશે, ઓફિસની અંદર તમારા જમીન દસ્તાવેજના કામ પણ એ જ કરશે. કોઈને પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાની, પ્રોપર્ટી પછી વેચાણ કરવાનું હોય તો બધું આપણે નોંધણી કરાવવી પડે, મામલતદારની અંદર કરાવવી પડે. તો આ બધું કામ કોણ કરે છે? આ વ્યક્તિ કરે છે. મહેસૂલ લેવાનું, મહેસૂલ આપવાનું, નાખવાનું કામ બધું એની હાથમાં છે. તે વ્યક્તિને શું કહેવામાં આવે? મામલતદાર. નેક્સ્ટ, રાજ્ય સરકારના ખાસ અથવા સામાન્ય હેતુથી બીજી વ્યાખ્યા શું કરેલી છે લોકોએ કે રાજ્ય સરકારના ખાસ અથવા સામાન્ય હુકમથી કોઈ વ્યક્તિને આ કામ કરવા માટે કોઈ કામ સોંપેલું હશે અને સત્તા અને ફરજ સોંપેલી હશે તેને બી શું કહેવામાં આવશે? મામલતદાર. કયું કામ કરશે? કોઈ બી કામ કરશે પણ રાજ્ય સરકારે એને ખાસ અને સામાન્ય હુકમથી સત્તા આપેલી હશે કે ત્યારે મામલતદાર જેવું કામ કરવાનું, તો એ વ્યક્તિ બી શું કહેવાશે? મામલતદાર તરીકે ઓળખાશે. આગળની વાત કરીએ, મામલતદાર એ ગેઝેટેડ ઓફિસર્સ તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. હવે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો મતલબ શું અને ગેઝેટેડ અધિકારીનો મતલબ શું? મીન્સ કે સહી સિક્કા કરી શકે એટલા એના હાથમાં પાવર રહેલા છે, ગેઝેટેડ ઓફિસર છે. બીજું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, તો તમને કોર્ટની વાત યાદ કરાવું તો કોર્ટની અંદર 5 કોર્ટ છે: સેશન કોર્ટ, ચીફ કોર્ટ, ત્યાર પછી સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ અને છેલ્લે તમારી આવે એક્ઝિક્યુટિવ આવે. એમ કરીને તમારી ફોજદારી કોર્ટની અંદર એક્ઝિક્યુટિવના પાવર શું છે તો ભાઈ સમન્સ પાઠવી શકે, જપ્તી કરી શકે, એવા કામ કરી શકે, બસ સજા આપી શકતો નથી. બરાબર ને? સજા એટલે કે તમને જેલમાં મોકલી શકતો નથી. બાકી સમન્સ પાઠવવાની સત્તા, જપ્તી લેવાની સત્તા, દસ્તાવેજ તપાસવાની સત્તા, સોગંદનામું લેવાની સત્તા, એકરારનામું લેવાની સત્તા, બધી સત્તા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મીન્સ કે જજ, બરાબર, જજ જેવા પાવર એની પાસે રહેલા છે. તો એ મામલતદાર પાસે કેવા પાવર છે? ગેઝેટેડ ઓફિસર પણ છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એનો મતલબ કે જજ જેવા પાવર છે. આ તમે સેમેસ્ટર 5ની અંદર ભણશો કોર્ટના પાવર, એ તમે પ્રેક્ટિસ કરતા હો તો તમને ખબર છે કે પહેલી કોર્ટ કઈ આવે, બીજી કોર્ટ કઈ આવે, ત્રીજી કોર્ટ કઈ આવે, ચોથી કઈ આવે અને સેશન કોર્ટ કોને કહેવાય અને પછી હાઈકોર્ટ ને પછી સુપ્રીમ કોર્ટ, એમ કરીને આખી 7 કોર્ટ તમારે ભણવાની હોય. ચલો, આ આપણે આવી ગયા ફરી પાછું. બીજું આગળની વાત કરીએ, આમ હવે શોર્ટકટ ભાષામાં તમને કેવું તો આમ તાલુકા ક્ષેત્રે જે કંઈ બી રેવન્યુનું કામનું કરવાનું હોય, વહીવટનું કામ કરવાનું હોય રેવન્યુ ક્ષેત્રે, તેને શું કહેવામાં આવશે તો મામલતદાર તરીકે ઓળખવામાં આવશે. આમ તાલુકાના ક્ષેત્રે મહેસૂલી બાબતમાં વહીવટનો કાર્યભાર, દેખરેખ, તપાસ, નિરીક્ષણ કરનાર અથવા તો કોઈ ગૂંચવણભર્યો ઉકેલ લાવનાર વ્યક્તિને શું કહેવામાં આવશે તો મામલતદાર તરીકે ઓળખવામાં આવશે. બરાબર, આ જ આપણા માટે મેઇન છે. એ તમારે યાદ રાખવાની છે કે જેને તાલુકાનો મહેસૂલી વહીવટ, રેવન્યુ મેનેજમેન્ટ સોંપવામાં આવેલો છે તેને શું કહેવામાં આવશે તો મામલતદાર તરીકે ઓળખવામાં આવશે. બરાબર, તાલુકા વિકાસ અધિકારી લખીને ન આવતા. ચલો, એને પછી બીજા કામ આપેલા છે, વિકાસના કામ આપેલા. ગામ ક્ષેત્રે જે વિકાસ કરવાનું એ કામ તાલુકા વિકાસ અધિકારીનું, બરાબર, એનું નામ જ છે તાલુકાનો વિકાસ કરવા માટે. બરાબર, તો બધી યોજનાઓ લાગુ પાડવાનું કામ મામલતદારનું નથી, કોનું છે? તાલુકા વિકાસ અધિકારીઓનું છે. તો આ ધ્યાનમાં રાખજો. ક્લિયર થઈ ગયેલો છે કે મામલતદાર કોને કહેવામાં આવે? સેક્શન નંબર 3A ની અંદર 3K ની અંદર તમે લખી લેજો કે ભાઈ જે વ્યક્તિ વહીવટ ક્ષેત્રે, મહેસૂલી ક્ષેત્રે વહીવટ કરશે, તપાસ રાખશે, દેખરેખ રાખશે, બરાબર, નિરીક્ષણ રાખશે, ગૂંચવણભર્યા કામોને ઉકેલ લાવશે, તેને મામલતદાર તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે જોવાનું છે કે મામલતદાર કેટલા હુકમ કરી શકે છે? 3 હુકમ કરી શકે છે. નોર્મલી આપણા બુકની અંદર 3 હુકમ આપેલા છે. પહેલો જે હુકમ છે સેક્શન નંબર 5ની અંદર અવરોધ દૂર કરવાની સત્તા છે, આ પહેલો હુકમ કરી શકે છે. બીજો, તત્કાલિક કબજો આપવાની સત્તા, મીન્સ કે કબજો કોઈ જબરજસ્તીથી લઈ લીધેલો હોય તો તે કબજો આપવાની સત્તા છે. ત્રીજું, મનાઈ હુકમ આપવાની સત્તા છે. આ 3 હુકમે આપી શકે છે. દંડ સત્તા આપી શકતો નથી, કોઈ વ્યક્તિને જેલમાં મોકલી શકતો નથી, એવા મામલતદાર કોર્ટની અંદર પાવર્સ એને આપવામાં આવેલા નથી. તો 3 હુકમ કરી શકે અને પછી બાકીના જે છે તે આપણે સત્તા બનાવીને લખવાની છે. ઓકે, તમને લાગે કે મારે હુકમ જ લખવા છે, મામલતદાર કયા હુકમ કરી શકે તો 1, 2 અને 3 એ હુકમમાં લઈ લેવાનું અને બાકીનું જે છે તે મામલતદારની સત્તા અથવા મામલતદારના કોર્ટની સત્તાની અંદર બાકીના મુદ્દા તમારે લઈ લેવાના. અહીં આપણે 13 મુદ્દા છે, 13માંથી 3 આપણા હુકમના છે અને બાકીના પૂરેપૂરા સત્તા. અને તમને એમ જ પૂછે કે મામલતદારની સત્તા, તો પૂરેપૂરા જે 13 મુદ્દા છે તે મામલતદારની સત્તામાં બી લખી આવવાના, મામલતદારની કોર્ટની સત્તામાં બી લખી આવવાના અને મામલતદાર કયા હુકમ કરી શકે એમાં બી તમે પૂરેપૂરા લખી શકો છો. બરાબર, તો અહીં આપણને મામલતદારની વ્યાખ્યા એ સમજાવી, પછી કયા હુકમ કરી શકે તથા ફાળવી દીધા 3 મુદ્દા અને પછી મામલતદાર કોર્ટની સત્તા. તો બાકીના જે મુદ્દા છે તે સત્તામાં બતાવી દઉં તો બી ચાલે. પણ તમને એમ જ પૂછે કે મામલતદારની વ્યાખ્યા આપીને મામલતદાર કયા હુકમ કરી શકે તો આખો જવાબ કોપી. બરાબર, મામલતદારના હુકમ, મામલતદાર કોર્ટની સત્તા, તો આખો જવાબ અહીંયાથી લઈને અહીંયા સુધી કોપી. ખ્યાલ આવી ગયો હશે શું કહેવા માંગુ તે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલે શું આપેલું છે કે મામલતદાર કયા હુકમ કરી શકે તો સેક્શન નંબર 5ની અંદર મામલતદાર કયા હુકમ કરી શકે, નીચે મુજબના 3 શું કરી શકે? હુકમ કરી શકે છે. પહેલો જે હુકમ છે
અવરોધ દૂર કરવાની સત્તા, બીજો કયો છે તો બીજો તાત્કાલિક કબજો આપવાની સત્તા, અને ત્રીજો છે મનાઈ હુકમ આપવાની સત્તા અથવા તો હુકમ. બરાબર, ચાલો તો લખીએ. સૌથી પહેલે અવરોધ દૂર કરવાની સત્તા. અવરોધ દૂર કરવાની સત્તા કોને છે? મામલતદારને છે. કયા કયા અવરોધ દૂર કરી શકે? તમારી પાસે ખેતીની જમીન હોય, એના પર કોઈ વ્યક્તિ કબજો કરી લે. તમારી પાસે કોઈ જમીન હોય, એના પર પાક હોય, પાક ઉગાડેલો હોય અને એનો કોઈ કબજો કરી લે. પછી તમારી ખેતીની જમીન માટે તમે પાણી, બરાબર, તળાવ, કૂવા, એ બધી જગ્યા પરથી તમે પાણી લાવીને લાવતા હોય તો એનો કોઈ કબજો કરી લે. બરાબર, તો એવી જે કબજા કરેલી જગ્યા છે એનો ઉપર જો કોઈ વ્યક્તિ અવરોધ ઊભો કરતો હોય, બરાબર, પાક ઉપર કોઈ અવરોધ ઊભો કરતો હોય, પછી તમારી જે પાક નુકસાન થઈ જતું હોય તે ઉપર કોઈ અવરોધ ઊભો કરતો હોય, તો આપણે જોઈ લઈએ કયા કઈ બાબતો પર ખેતીની જમીન ઉપર કોઈ અવરોધ ઊભો કરતો હોય, બરાબર, એને નુકસાન પહોંચાડતો હોય. બીજું, જમીન પર ચરિયાણા પાક વગેરે હોય એના પર કોઈ અવરોધ ઊભો કરતો હોય, કોઈ વ્યક્તિ તમને અટકાવે જતા. પાણી છે, તળાવ છે, કૂવા છે, એમાંથી પાણી લેતા અટકાવે, બરાબર, જે કુદરતી રીતે મળતું હોય તે પાણી લેતા અટકાવે, અથવા એવું કોઈ વ્યક્તિ કે એવું કોઈ હેતુ જેનાથી નુકસાન થવાનો ભય હોય એ રીતે તમને અટકાવતો હોય, તો એના ઉપરનો જે અવરોધ કરનાર વ્યક્તિને તમે શું કરી શકો? મામલતદાર શું કરી શકે? અવરોધ દૂર કરી શકે છે. બરાબર, તો આને કહેવાય અવરોધ દૂર કરવાનો હુકમ આપશે. જેણે તમારું કામ અટકાવેલું હોય તેને દૂર કરવાની સત્તા. એમાં પાણી લેતો હોય તો અટકાવે ત્યારે અને અવરોધ કરે, પાણી અટકાવી દે ને તમારે જતા, કૂવાની અંદરથી લેતા અટકાવે અથવા કૂવામાં જતા અટકાવે, કઈ બી રીતે અટકાવે તો ત્યારે એ અવરોધ દૂર કરવાની સત્તા છે. તો આ ધ્યાનમાં રાખજો. બીજી વાત આપણે કરીએ, તાત્કાલિક કબજો આપવાની સત્તા. તાત્કાલિક કબજો આપવાની સત્તા એનો મતલબ શું કે કોઈ વ્યક્તિ જે છે, ફરી પાછો જમીન છે, માછીમારી જમીન હોય, એટલે કે ખેતીવાળી જમીન હોય અથવા તો પાકવાળી જમીન હોય, માછીમારી, પછી ખેતી, ચરિયાણ એટલે પેલા ઢોર ચરાવવાની જગ્યા, એની વાત છે. કૃત્રિમ પ્રાણીનો પ્રવાહ, કૂવો, તળાવ, જે ઉપર મેં વાત કરી ગયો છે તેનો ઉપયોગ કરવાથી કોઈ વ્યક્તિને દૂર કરી દેવામાં આવે, હાંકી કાઢવામાં આવે. મીન્સ કે તમારી પાસે શું હોય? જમીન હોય, તમે માછીમારી કરતા હોય કોઈ જગ્યા પર જઈને, ખેતી કરતા હોય, ઢોરને ચરાવતા હોય, કુદરતી પાણીનો ઉપયોગ કરતા હોય અથવા તો ત્યાંથી લેતા હોય, પાણી, પ્રવાહ એ વગેરેનો અધિકાર તમારી પાસે હોય, લેવાનો અધિકાર તમને અટકાવે અથવા તો તમને જવા ન દે, કોઈ વ્યક્તિ તમને અટકાવી દે, પકડી લે અથવા તો ત્યાંથી કાઢી નાખે, દૂર ભગાડી દે, તારે અહીંયા આવવાનું નહીં એમ કહી દે, બરાબર, હાંકી કાઢે, તો જે વ્યક્તિને હાંકી કાઢવામાં આવે તે કાં જશે? મામલતદાર પાસે જશે. અને મામલતદાર એ તાત્કાલિક કબજો આપવાની સત્તા ધરાવે છે. કોને? જેને આ બધું કામ અટકાવેલું હોય, અધિકાર ભોગવતા અટકાવેલો હોય, પાણી લેતા અટકાવેલો હોય, કૂવોનું પાણી લેતા અટકાવેલો હોય, બરાબર, ખેતી કરતા અટકાવેલો હોય, ચરિયાણ ઢોર ચરવા કરતા અટકાવેલો હોય, તો એને કબજો આપશે. કોઈ વ્યક્તિ એનો કબજો જબરજસ્તી લઈ લે, બરાબર ને, આનો માછીમારીનો, ખેતીનો, ચરિયાણનો, પાણીનો, પ્રવાહનો, બરાબર ને, કૂવા ઉપર કબજો કરી લે, તો તેવા સંજોગોની અંદર એ વ્યક્તિને દૂર કરશે. એટલે કે કબજો જે ખરેખર વ્યક્તિનો છે તેને આપવાનો પાવર રહેલા છે. ભૂતકાળની અંદર બધા થતા હતા કે જે ગણોત્યાઓ હોય એના ઉપર માલિક હોય, માલિક એમને પાણીને જમીનને બધું વાપરવા નહીં દેતો, તો તેવા સંજોગોમાં બિચારા ખેતી કેવી રીતે કરવાના? ખેતી નહીં કરે એટલે પેલા માલિકને કાઢી નાખવામાં આવતા. એના માટે મામલતદાર કોર્ટ બનાવવામાં આવેલી 1906ની અંદર. તો ધ્યાનમાં રાખજો, તાત્કાલિક કબજો આપવાની સત્તા કોણ આપશે? મામલતદાર આપશે, જો કોઈને અટકાવવામાં આવેલા હોય તો. સેમ વસ્તુ મનાઈ હુકમ આપવાની સત્તા. જ્યારે કોઈ વ્યક્તિને આ રીતે ખેતીની જમીન પર, ચરિયાણા પાક ઉપર વપરાયેલ કોઈ હેતુથી નુકસાન થતો હોય અથવા કોઈ વ્યક્તિ ઉપર અવરોધ ઊભો કરેલો હોય, એને જતાં અટકાવેલો હોય, પોતાની પાણી લેતા અટકાવેલો હોય, બરાબર, ખેતી કરતાં અટકાવેલો હોય, અવરોધ ઊભો કરી દે, જવા નહીં દે, અથવા તો બીજું શું કરવામાં આવે? કોઈ વ્યક્તિ કબજો કરી લે, આમ આ જે જમીન છે તેના પર જવાની દે, એનો મતલબ કબજો કરી નાખે, પાણી ઉપર કબજો કરી નાખે, કૂવા ઉપર કબજો કરી નાખે, માછીમારી જે કરતા હોય ત્યાં કબજો કરી નાખે, ભાઈ તારે અહીંયા નહીં આવવાનું, અથવા તો તમને અવરોધ દૂર કરી દે. અવરોધ મીન્સ કે અટકાવેલા હોય કોઈ કામ કરતા, તો તેવા સંજોગોની અંદર જે વ્યક્તિ તમને અટકાવે છે તેને મનાઈ હુકમ કરશે. શું મનાઈ હુકમ કરશે? આ અવરોધ દૂર કરાવવાનું મનાઈ હુકમ, ભાઈ તારે અહીંયા આવવાનું નહીં. અને બીજું તાત્કાલિક કબજો અટકાવવાનો. કોનો? પેલો જે વ્યક્તિ જબરજસ્તી કબજો કરેલો હોય તો અટકાવવાનો. તો અવરોધ ઉત્પન્ન થતું હોય ઉપર મુજબ મેં તમને કીધું, આવા કોઈ સંજોગોમાં અવરોધ ઉત્પન્ન કરે અથવા વસ્તુ મિલકતનો કબજો કરે કોઈ વ્યક્તિ, તો એને શું કરશે? અટકાવશે. અટકાવશેનો મતલબ ના પાડશે. મનાઈ હુકમનો મતલબ જ છે ના પાડવી. ભાઈ તારે આ બધું કામ નથી કરવાનું, અવરોધ ઊભો નથી કરવાનો અને મિલકતનો કબજો કોઈનો કરવાનો નથી. આવું અને કહેવામાં આવશે મનાઈ હુકમ આપવો. મનાઈ હુકમ બે ટાઈપના આવે. તમારા કયા એક એક્ટની અંદર તમે ભણી ગયા, કાયમી મનાઈ હુકમ અને કામચલાઉ મનાઈ હુકમ. CPCની અંદર સેક્શન નંબર 9ની અંદર પૂછે છે અને 33 નંબરનો તમારો રૂલ્સ છે એની અંદર પણ આવે છે, પણ એની આપણે વાત નથી કરતા. મનાઈ હુકમ તમે ધ્યાનમાં રાખજો, અટકાવો, બરાબર. આ અવરોધ કરતાં અટકાવવાનો અને મિલકતનો જમીનનો કબજો લેતા અટકાવવાનો, જે જાણી જોઈને કરતા હોય તો.
તો 3 ટાઈપના હુકમ જે છે તો કોણ કરશે? મામલતદાર. તમને પૂછે મામલતદાર કયા હુકમ કરી શકે, તો 3 હુકમ કરશે, બરાબર? એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો હવે આપણે વાત કરશું મામલતદારની કોર્ટની સત્તા, મામલતદાર પાસે કઈ સત્તા રહેલી છે, અથવા તો મામલતદારને કઈ સત્તા રહેલી છે, અથવા મામલતદાર કયા હુકમ કરી શકે, તો બી આ જ જવાબ આવશે. લખીએ. સૌથી પહેલો હુકમ, દાવા અરજી સ્વીકારી અથવા ના મંજૂર કરવાની, બરાબર? દાવા અરજી શાની આવશે? તો આ 3 બાબતની અરજી આવવાની, બરાબર? આ લોકો જે આવશે, કોઈને જતા અટકાવે, અવરોધ ઊભો કરેલો હોય, અથવા કબજામાં લઈ લીધેલી હોય જમીન, પાણી, હવા બધું, તો તેવા સંજોગોની અંદર શું કરશે? અરજી કરશે આ લોકો, બરાબર? અને અરજી કોણ કરશે? જે બિચારો વાદી છે તે વાદી, એટલે કે જેને નુકસાન થયું છે તે અરજી કરશે, જેને અટકાવવામાં આવે તે અરજી કરશે, અને અરજી પછી ક્યાં જશે? મામલતદાર પાસે જશે. હવે મામલતદાર અરજીને મંજૂર કરે કાં તો ના મંજૂર કરે, મીન્સ કે મામલતદાર બધું બરાબર લાગે તો અરજી મંજૂર કરી દે, પણ અમુક સંજોગોની અંદર ના પાડે. તો કયા કયા સંજોગોની અંદર મામલતદાર અરજી સ્વીકારવાની ના પાડે, એની સત્તા એની પાસે રહેલી છે મામલતદાર કોર્ટને. તો પહેલું, જ્યારે સોગંદનામું નહીં આપે, બરાબર? વાદી જે છે તે સાઇન કરવા ના પાડે, હું સાઇન બાઇન નહીં કરા. સોગંદનામું એટલે એકરારનામું, એફિડેવિટ, સોગંદનામુંનો મતલબ, બરાબર? તો એફિડેવિટ કરવાની ના પાડે કે હું એફિડેવિટ કરીને નહીં આપીશ, તો પછી અરજીને શું કરી દે? ના મંજૂર કરી દે. કઈ? અને જે અરજી કરેલી હોય તે. બીજું, સમય મર્યાદાની અંદર અરજી ન કરે. યોગ્ય સમય મર્યાદા નક્કી કરેલી છે. સમય મર્યાદાનો કાયદો છે, તમે કદાચ ભણીને આવ્યા અથવા સેમેસ્ટર 5ની અંદર ભરશો તો સમય મર્યાદાનો કાયદો હોય. દાખલા તરીકે મિલકતની ઉચાપત કરેલી હોય કોઈ, અને તેનો દાવો કરવો હોય તમે, તો 1 વર્ષની અંદર જ કરી શકો. 1 વર્ષ વીતી જાય પછી નહીં કરી શકાય. તેવી રીતે અહીંયા સમય મર્યાદાની અંદર અરજી ન કરે તો પછી રદ થઈ જાય, બરાબર? બીજું, કાયદા વિરુદ્ધ ખોટી રીતે અરજી કરેલી હોય, કાયદા વિરુદ્ધની અરજી કરેલી હોય, બરાબર? યોગ્ય ન હોય, અથવા તો જે ખરેખર કરવી ન જોતી હોય તે બાબત માટે કોઈ અરજી કરેલી હોય, ખોટી રીતે અરજી કરેલી હોય, ફસાવવા માટે, ખરેખર પેલાને કબજો નહીં હોય છતાં બી અરજી કરે હેરાન કરવાના હેતુથી, તો એ વસ્તુ હોઈ શકે. દાવા અરજીને 6 માસ પહેલાં દાવાનું કારણ ઉત્પન્ન થયેલું હોય, મીન્સ કે 6 મહિના પછી ટાઈમ લિમિટ આપેલી છે કે 6 મહિના પહેલાં દાવાનું કારણ ઊભું થયેલું તો અરજી સ્વીકારવામાં આવશે નહીં, બરાબર? તો એનો મતલબ એમ કહેવા માંગે કે 6 મહિનાની અંદર આવું તમારે અરજી કરી દેવાની, બરાબર? તો ધ્યાનમાં રાખજો. બીજું, વાદી અથવા તો પ્રતિવાદી સહી ના કરે અથવા તો હાજર ના રહે, ને બોલાવે ત્યારે સાઇન ના કરે, હાજર ના રહે, તેવા સંજોગોની અંદર પણ કલેક્ટર શું કરી શકે? દાવા અરજીને ના મંજૂર કરશે. તો ધ્યાનમાં રાખજો ક્યારે ક્યારે ના મંજૂર કરે. એક તો સોગંદનામું, એકરારનામું આપવાનું, એફિડેવિટ કરવાનું ના પાડે, સમય મર્યાદામાં અરજી ન કરે, કાયદા વિરુદ્ધ અથવા ખોટી ધમકીવાળી અરજી કરે બીવડાવવાના હેતુથી, અથવા તો 6 મહિનાની અંદર અરજી કરવી જોઈએ તે જેને નહીં કરેલી હોય, અથવા તો 6 મહિના કરતાં વધારે સમય વીતી ગયેલો હોય અરજીને, તો નહીં કરે, બરાબર? સહી ન કરે, હાજર ન રહે, બોલાવે તો પછી અરજીને કલેક્ટર ના પાડી શકે એવી સત્તા એની હાથમાં રહેલી છે. નેક્સ્ટ, બીજી વાત, કેસમાં નિર્ણય લેવાની સત્તા મામલતદાર પાસે. અરજી આવે પછી શું કરશે? સુનાવણી કરશે, જોશે, દસ્તાવેજ માંગશે, તપાસ કરશે, બધું બરાબર છે કે કેમ, બધું બરાબર હોય તો ડિસિઝન લેશે. ડિસિઝન લેવાની સત્તા મામલતદાર પાસે રહેલી છે. એટલે કરારમાં કેસની અંદર નિર્ણય લેવાની સત્તા છે ભાઈ. અરજીના નિકાલ માટે યોગ્ય પ્રક્રિયા કરશે. યોગ્ય પ્રક્રિયા એટલે કોર્ટની અંદર જે પ્રક્રિયા થાય તે જ પ્રક્રિયા કરશે, બીજી કોઈ નવી પ્રક્રિયા કરશે નહીં. તો કોર્ટની અંદર શું કરવામાં આવે? વાદીને બોલાવવામાં આવે, પતિવાદીને બોલાવવામાં આવે, બંનેને સાંભળવામાં આવે, પછી દસ્તાવેજો ભેગા કરવામાં આવે, અને પછી કોણ ખોટું કોણ સાચું એ અંગેની ડિસિઝન લેવામાં આવે. તો યોગ્ય પ્રક્રિયા કરીને કોર્ટની અંદર જે પ્રોસેસ છે તે લખવાની તમારા શબ્દોમાં, અને ડિસિઝન લેશે. કોણ લેશે? મામલતદાર. કાં તો હા કાં તો ના, જે કંઈ બી ડિસિઝન હશે તે જણાવશે. કયા ડિસિઝન જણાવશે? 1, 2 ને 3, બરાબર? આ ડિસિઝન જણાવશે. નેક્સ્ટ, સાક્ષી દસ્તાવેજ તપાસની સત્તા. તો સાક્ષીને તપાસની સત્તા અથવા તો દસ્તાવેજની તપાસની સત્તા. ચાલો, આ પણ સત્તા રહેલી. આ સત્તા ક્યારે ભોગવે? જ્યારે એની પાસે અરજી આવેલી હોય અને ન્યાયના હિત માટે જરૂરી હોય, બધું તપાસ માટે એને જરૂરી હોય કે ભાઈ આ મને કંઈ સમજ નથી પડતી કે આમાં ભાઈ ડિસિઝન કઈ રીતે લઉં, તો ન્યાયના હિત જળવાઈ રહે, ન્યાયનો હિત માટે શું કરશે? જરૂરી હોય ત્યારે સાક્ષીને શું કરશે? સમન્સ પાઠવવામાં આવે. તમારી પાસે પણ સમન્સ આવતા હશે, બોલાવે તમને કે ભાઈ આવો, કે ખરેખર તમને પૂછે કે ભાઈ ખરેખર આવું બનેલું હતું કે નહીં બનેલું હતું. સાક્ષીને પૂછે, બરાબર, કે આ ખરેખર આને કબજો લીધેલો હતો આ વ્યક્તિએ કે નહીં લીધેલો હતો, આ તું જોયું તારા આઠથી કે આને પાણી ભરવા નહીં દીધું અથવા તો ખેતી કરવા નહીં દીધી, બતાવો એમ. એટલે પછી આવીને પેલો કહેશે હા ભાઈ મેં જોયું હતું મારી આંખથી એમ. એ તો કહેવાનો મતલબ સાક્ષીને સમન્સ આપશે અને બોલાવીને તપાસશે. કોને? સાક્ષીને. ભાઈ આ ખરેખર સાચું બોલે છે એમ. તેવી રીતે કોઈ દસ્તાવેજ હશે, દસ્તાવેજ માંગશે કે ભાઈ આ જમીન આના નામ પર છે કે કેમ, એણે મહેસૂલ ભરેલું કે કેમ, એવા કોઈ દસ્તાવેજ માંગવાની, તો એ પણ તપાસ છે, તે પણ ચકાસણી કરશે. તો આ સત્તા પણ કોની પાસે છે? મામલતદાર પાસે છે. કઈ સત્તા? સાક્ષીને તપાસ કરવાની સત્તા, બોલાવશે, સમન્સ પાછળશે, પૂછશે બધું એને,
જે સવાલના જવાબ એને આપેલા છે તે, અને દસ્તાવેજની કોઈ જરૂરત હોય, દસ્તાવેજ હોય તો દસ્તાવેજ પણ મંગાવે કે ખરેખર આવો દસ્તાવેજ સાચો છે કે ખોટો છે, તો એ તપાસ કરવાની સત્તા કોની હાથમાં છે? તો એ તપાસ કરવાની સત્તા મામલતદાર કોર્ટ, મામલતદાર અથવા તો મામલતદારના હુકમ જે છે એની હાથમાં છે. ચાલો બીજી આપણે વાત કરીએ, વાદગ્રસ્ત મિલકતનું નિરીક્ષણ. વાદગ્રસ્ત મિલકત એને શું કહેવામાં આવે? જે મિલકતના કારણે આ દાવો ઊભો થયેલો હોય તેને વાદગ્રસ્ત મિલકત કહેવામાં આવે. મિલકત ઉપર જવા નહીં દીધેલો હોય, પાણી ભરવા નહીં દીધેલો હોય તો એ વાદગ્રસ્ત મિલકત છે. તો જે દાવાની અરજીમાં બાબતે દર્શાવેલી હોય તે મિલકતના નિરીક્ષણ કરશે. મીન્સ કે જે બાબત, જે અરજીની અંદર જે મિલકતો દર્શાવેલી હોય, બરાબર, તો તે મિલકતની તપાસ કરશે. ખરેખર આ મિલકત છે કે કેમ, ખરેખર આ વ્યક્તિએ ત્યાં કંઈક બાંધકામ કરેલું છે, એને અટકાવેલો પ્રયત્ન કરેલો છે અથવા તો કબજો કરેલો છે કે કેમ, તે જોવાનો પ્રયત્ન કરશે. એ કેવી રીતે ખબર પડે? તો ભાઈ નિરીક્ષણ કરે, તપાસ કરે, જોશે તો જ ખબર પડે, નહીં તો કેવી રીતે ખબર પડવાની? બરાબર ને? તો આ છે. તો આવા અરજીની બાબત જે દર્શાવેલી હોય, મિલકત દર્શાવેલી, જમીન દર્શાવેલી, પાક દર્શાવેલો હોય, ચરિયાણાની જમીન દર્શાવેલી, એમાં અટકાવેલો હોય કે પછી કબજો કરી લીધેલો હોય, તો તેવી મિલકતનું નિરીક્ષણ કરશે, ત્યાં જઈને તપાસ કરશે. અને હકીકત જે આ અરજીની અંદર બતાવેલી છે તે ખરેખર સાચી છે કે ખોટી છે, એ નિરીક્ષણ કરવાનું કામ કોનું છે? તો એ નિરીક્ષણ કરવાની સત્તા કોના હાથમાં છે? તો તમારા મામલતદારના હાથમાં છે. તો વાદગ્રસ્ત મિલકતનું નિરીક્ષણ કરવાની સત્તા કોની હાથમાં છે? મામલતદારની હાથમાં છે. આ મુદ્દો તમારે બનાવીને ઉદાહરણ આપીને સમજાવવાનો છે. નેક્સ્ટ, હાથ નીચેના અધિકારીને હુકમ. હાથ નીચેના અધિકારીને હુકમ એટલે શું? કે આપણા હાથ નીચેના એટલે કે તાબેના અધિકારી. હવે મામલતદાર છે, મામલતદારના નીચે ઘણા બધા અધિકારીઓ હશે, બરાબર, તલાટી પણ હોઈ શકે અને બધા જ હોઈ શકે. તો હાથ નીચેના અધિકારીને તપાસ, ભાઈ આ જઈને તપાસ કરી આવો, ખરેખર વ્યક્તિએ કબજો કરેલો છે કે કેમ, ખરેખર અવરોધ કરેલો છે કે કેમ, જોઈ આવો, નિરીક્ષણ કરી આવો, દસ્તાવેજ ભેગા કરી આવો. દસ્તાવેજ લેવો કે ખરેખર આ જે વ્યક્તિએ અરજી કરેલી છે તે ખરેખર એની માલિકીની જગ્યા છે કેમ, જો 7 લઈ આવો, 7 લઈ આવો, હકપત્રક લઈ આવો, એમાં જો બરાબર જો દસ્તાવેજ. તો આવું બધું હુકમ કોણ કરશે? તમારો મામલતદાર કરશે, હાથ નીચેના કર્મચારીને અથવા તો હાથ નીચેના અધિકારીને. ભાઈ તપાસ માટે, ભાઈ નિરીક્ષણ કરવા માટે પોતાનાથી નહીં જવાય. ઘણી બધી અરજી આવે તો બધી જગ્યાએ ક્યાં જવાનો? તો અધિકારીની નિમણૂક, ભાઈ અધિકારીને સોંપી દે, ભાઈ જઈ આવો જરાક, નિરીક્ષણ કરી આવો, દસ્તાવેજ ચકાસી આવો કે ખરેખર આ લોકો જે બોલે છે, અરજી આવી તે સાચી છે કે ખોટી છે. તો ત્યાં જશે, દસ્તાવેજ ચકાસણી કરશે, નિરીક્ષણ કરશે. તો આવો હુકમ કોઈ અધિકારીને કરશે. કોણ કરશે? મામલતદાર. તો મામલતદાર પાસે એવી પણ સત્તા રહેલી છે તે હાથ નીચેના અધિકારીને હુકમ કરશે. બરાબર, તો આ ધ્યાનમાં રાખજો. આગળની વાત કરીએ, સમન્સ પઠાવવાની અને દસ્તાવેજ માંગવાની સત્તા. દસ્તાવેજવાળો આપણે અહીંયા તપાસ કરવાની વાત છે, અહીંયા સમન્સ પાઠવવાની અને દસ્તાવેજ માંગવાની સત્તા. તો સમન્સ પાઠવવા કોને? જ્યારે આપણને ન્યાયના હિત માટે જરૂરી હોય ત્યારે યોગ્ય વ્યક્તિને, એમાં 2 વ્યક્તિ હોય, વાદી અને પ્રતિવાદી, બંનેને શું કરવામાં આવે? સમન્સ પાઠવવામાં આવે. શાના માટે? ભાઈ તમે જે અરજી કરેલી છે તે અરજીના નિકાલ માટે અને કાર્યવાહી માટે સમન્સ પાઠવે. સમન્સ કેમ પાઠવે? બંનેને બોલાવવામાં આવે, પછી સાંભળવામાં આવે, બરાબર, એની જુબાની લેવામાં આવે કે ખરેખર વ્યક્તિએ જે અરજી કરી તે સાચી છે કે ખોટી છે. પૂછે તો જ ખબર પડે, તો ખબર કઈ રીતે પડે? તો અરજીના નિકાલની જે કાર્યવાહી કરવાની હોય એના માટે સમન્સ પાઠવવામાં આવે. વાદીને બી પાઠવવામાં આવે અને પ્રતિવાદી જેને અવરોધ કરેલો છે તે બી, અને જેનું અવરોધ થયેલું છે તે પણ બંનેને બોલાવવામાં આવશે. અને બંને પછી સાક્ષીઓને લઈને આવશે, દસ્તાવેજોને લઈને આવશે, બરાબર. એટલે દસ્તાવેજની માંગવાની કે ભાઈ ખરેખર દસ્તાવેજ બતાવો અથવા સાક્ષીને બતાવો કે ભાઈ તમે જે આ અરજીની અંદર જે વાત કરેલી છે, ફેક્ટ જે બાબત કરેલી છે, જે હકીકત દર્શાવેલી તે ખરેખર સાચી છે કે ખોટી. તો તેની નિકાલ કરવાનું કામ કોની હાથમાં છે? મામલતદાર. એટલે મામલતદાર શું કરશે? સમન્સ પણ પાઠવશે અથવા તો દસ્તાવેજ પણ માંગશે, બરાબર. દસ્તાવેજ માંગવાની પણ મામલતદાર પાસે સત્તા છે કે ભાઈ તમારે આ જે પ્રોપર્ટી તમે જે અરજી કરી તે પ્રોપર્ટી તમારા નામ પર છે ખરી? એ તો ચકાસણી કરવી પડે ને, તો અરજી તરત જ ફટાડીને ઉડાવી દે કે ભાઈ આવું કંઈ છે જ નહીં, બરાબર. ચલો, તો અરજી નિકાલ અને કાર્યવાહી માટે શું કરશે? દસ્તાવેજો મંગાવશે, સાક્ષીઓને બોલાવશે અને એના માટે શું કરશે? સમન્સ પાઠવશે. દસ્તાવેજ માંગવા માટે પણ સમન્સ આપવા, ભાઈ દસ્તાવેજ લઈને હાજર થઈ જજો, એમ તમારા પ્રોપર્ટીની જે બી મિલકતો હોય તે. તો એ સમન્સ પાઠવવાની પણ સત્તા મામલતદારને છે. નેક્સ્ટ, સુનાવણીની કાર્યવાહીની સત્તા, બરાબર ને. અરજી આવે તો એ શું કરશે? સુનાવણીની કાર્યવાહી કરશે અથવા સુનાવણીનો હુકમ કરશે. કોને કરશે? વાદી અને પ્રતિવાદીને. શું કરશે? સમન્સ મોકલાવવામાં આવશે, અમુક તારીખે બંને જણા આવશે, બંને આવશે, પછી બંનેની જુબાની લેવાની આવશે. જુબાની લીધા પછી બંનેને પોતાના જે દસ્તાવેજો છે તે માંગવામાં આવશે. એ હોય, સાથે સાથે સાક્ષીઓને બોલાવવામાં આવશે, સાક્ષીની જુબાની લેવામાં આવશે. આખી પ્રોસિડિંગ્સ કરવાની સત્તા કોની હાથમાં છે? મામલતદારની હાથમાં છે. મામલતદાર ચાહે ત્યારે આ કામ કરશે, બરાબર. જ્યારે અરજી આવશે તો સુનાવણીની કાર્યવાહીની સત્તા કોના હાથમાં છે? મામલતદારની. કહેવાનો મતલબ કે મામલતદાર યોગ્ય કાર્યવાહી કરશે. એ કાર્યવાહીની સત્તા કોના હાથમાં છે?
મામલતદારની હાથમાં છે. તો કોર્ટની પ્રોસિડિંગ્સ તમે જોયેલી જ છે. નહીં ખબર હોય તો મેં તમને કહી દીધી છે હમણાં. હાલમાં શું કરવામાં આવે, અરજી આવે પછી બોર્ડ પર ચડે પછી શું થાય, મામલતદાર બંધાને સમન્સ મોકલાવે, બંધાને સમન્સ મોકલાવે પછી બંધાવ હાજર થાય, બંધાને પોતાની પ્રોબ્લેમ જણાવે, જુબાની આવે, પછી દસ્તાવેજો માંગે તો દસ્તાવેજો આપે, બીજી ડેટની અંદર સાક્ષીઓને બોલાવે તો સાક્ષીઓ આવે અને પછી શું કંઈ ડિસિઝન લેશે બંધાવ તરફથી. જે બી ખોટું સાચું હોય તે તરફેણમાં શું આપશે, દસ્તાવેજો આપશે અને પછી જે બી ડિસિઝન લેવો હોય તે લેશે. તો મામલતદાર આ ટાઈપની કાર્યવાહીની સત્તા એની પાસે રહેલી છે. નેક્સ્ટ, કલેક્ટર કેસ તબદીલી કરવાની સત્તા. પોતાની પાસે અરજી આવે અને એને લાગે કે આ કેસ મારાથી હેન્ડલ નથી થતો અથવા મારી સત્તામાં નથી, તેવા કેસને તે શું કરશે, તેવી અરજીને તે કલેક્ટરને સોંપી દેશે. તો કલેક્ટરને કેસ તબદીલ કરવાની પણ સત્તા છે. પોતાની પાસે જે અરજી આવેલી હોય એને લાગે કે આ અરજી અથવા આ સત્તા મારી પાસે નથી, આ સત્તા કલેક્ટર પાસે છે, બરાબર ને. કોઈ મહેસૂલી તમારી જમીન છે, જમીનના પૈસા મળવાના હોય, કેટલા મળશે, શું મળશે એ અંગે ડિસિઝન લેવાનો હોય, બરાબર ને. તો તેવા સંજોગોની અંદર જમીનનો જે કેસ છે તે ક્યાં જતો રહે, તમારા કલેક્ટરની અંદર જતો રહે અને કલેક્ટર પછી એનો ડિસિઝન લેશે. એનો મતલબ કે કલેક્ટર કેસ તબદીલ કરવાની સત્તા કોને છે, મામલતદારને. જ્યારે પોતાની પાસે સત્તા ન હોય અને એ સત્તા કલેક્ટર પાસે હોય તો એવા કેસને એ શું કરશે, હસ્તાંતર કરી દેશે, એટલે કે ટ્રાન્સફર કરી દેશે કલેક્ટરને. તો કેસ ટ્રાન્સફર કરવાની સત્તા કોને છે, મામલતદારને છે, બરાબર. નેક્સ્ટ બીજી વાત કરીએ, હુકમ બજાવણીની સત્તા. હુકમ બજાવણીની એનો મતલબ શું કે પોતે જે હુકમ આપેલો છે એ હુકમ એ બજાવશે. હુકમ બજાવશે એટલે કે હું ભાઈ હવે દૂર થયો કે કેમ એ જોવાનું કામ. તાત્કાલિક કબજો આપવાનું કામ. તો કબજો પેલા ભાઈને મળેલો છે કે કેમ, અવરોધ ખરેખર દૂર થયેલો છે કે ભાઈ મનાઈ હુકમ આપેલો હોય, બરાબર, તો મનાઈ હુકમ થયું છે કે કેમ. તો એ કેવી રીતે થશે, તો પેલો જે ઓર્ડર લેટર તૈયાર કરે ઓર્ડર લેટર કોણ આપશે, જે તે અધિકારીને આપશે અથવા તો ત્યાંનો કોઈ વ્યક્તિને આપશે કે ભાઈ આ ઓર્ડર લેટર જઈને પેલા વ્યક્તિને આપી દો અને એનું અમલીકરણ કરવાનું કામ. એટલે શું કહેશે, હુકમની બજાવણી. આમ ગામનો કોઈ અધિકારી એટલે તલાટી, ગામનો અધિકારી એને કહેશે કે ભાઈ આ કબજો છોડાવી દે અથવા તો આ લોકોએ કબજો છોડેલો છે અથવા તો અવરોધ કરેલો છે એને દૂર કર, જઈને તારે કરાવવાનું છે. અથવા તો કોઈ તાબાનો અધિકારી છે તો તેની પાસે આ કામ કરાવડાવશે. મીન્સ કે હુકમની બજાવણી કરાવવાની છે, હુકમનું પાલન કરાવવાનું કામ કોની હાથમાં છે, તો મામલતદારની હાથમાં રહેલું છે. તો આ છે અધિકારી અવરોધ, કબજો, મનાઈ હુકમ જે છે તેનું હુકમનું પાલન કરાવડાવશે. મીન્સ કે હુકમની બજાવણી કરાવડાવશે. એ સત્તા પણ કોની પાસે છે, મામલતદાર પાસે છે. બીજી છેલ્લી તમારી સત્તા છે કલેક્ટર લાદે તે સત્તા અથવા તો રાજ્ય સરકાર નક્કી કરે તેવો હુકમ અથવા તેવી સત્તા. તો કલેક્ટર ઘણી વખત તમને મીન્સ કે મામલતદારને શું કરશે, અમુક કેસની સોંપણી કરશે, અમુક કાર્ય કરવા માટેની સોંપણી કરશે. તો તેવા કાર્ય બજાવવાની સત્તા કોની છે, તો તેવા કાર્ય બજાવવાની સત્તા મામલતદારની છે, બરાબર. ચલો, કલેક્ટર લાદે તેવી સત્તા અથવા કલેક્ટર કોઈ હુકમ આપે તો તે તમારે પાલન કરવાનું હોય, કોણે, કલેક્ટરે. અથવા તો રાજ્ય સરકારે અમુક સત્તા અને અમુક કામગીરીની સોંપણી કરેલી હોય, કલેક્ટરે અમુક કામગીરીની સોંપણી કરેલી હોય રેવન્યુને લગતી, તો તે તમારે કરવી પડે. મીન્સ કે મામલતદાર એક કાર્યવાહી કરશે, એ સત્તા એની પાસે છે. તો મામલતદારે એ કામ કરવાના રહેશે જે કલેક્ટર તરફથી સોંપાયેલા હોય અથવા રાજ્ય સરકારે અમુક કામ કરવા માટે એની નિમણૂક કરેલી હોય. દાખલા તરીકે ચૂંટણી આવે છે અને ચૂંટણીનું કામ સોંપી દે કોને, મામલતદારને. તો એના હાથમાં એ પાવર છે ચૂંટણી અધિકારીના, એને પછી એ સત્તાનું પાલન કરાવડાવવાનું છે અથવા તો કરવાનું છે. જે બી ચૂંટણી અધિકારીની સત્તા હશે તે તો તમને ખબર છે કે મામલતદારના હાથમાં બધું જતું રહી ચૂંટણી આવે ત્યારે. તો આ સત્તા પણ એને ભોગવવાની હોય. તો આ એક એક્ઝામ્પલ છે કે કલેક્ટર લાદે તે સત્તા અથવા તો રાજ્ય સરકાર નક્કી કરે તે સત્તા એને ભોગવવાની. તો મેં તમને ચૂંટણીનું ઉદાહરણ આપ્યું તેવું કોઈ બી સત્તા એમને આપી શકે છે મામલતદારને. ચાલો, તો આ જે છે તે આપણે શું જોયું, મામલતદારની સત્તા, મામલતદાર કોર્ટની સત્તા અથવા મામલતદાર કયા કયા હુકમ કરી શકે, તો આવા હુકમ કરી શકે, બરાબર. હાથ નીચેના અધિકારીને હુકમ કરી શકે, સમન્સ પાઠવવાનો હુકમ કરી શકે, કલેક્ટરને કેસ તબદીલ કરવાનો હુકમ કરી શકે, સુનાવણીની કાર્યવાહી કરવાનો હુકમ કરી શકે છે, સાક્ષી દસ્તાવેજની તપાસ કરવાનો હુકમ કરી શકે છે. સત્તા અથવા હુકમ જગ્યાએ સત્તા જોડી દો, બરાબર. તો આ વસ્તુ છે. તો સૌથી પહેલાં તમને સવાલ પૂછાય તો તમારે શું સમજાવવાનું છે, પ્રસ્તાવના સમજાવવાની છે. સેક્શન નંબર 3A અને સેક્શન નંબર 5 ભૂલી જ ગયો છે એટલે ફરી પાછો બોલતો નથી. ત્યાર પછી મામલતદારનો અર્થ, જે મેં તમને કહી ગયું કે જેને તાલુકાનો મહેસૂલી વહીવટ સોંપવામાં આવ્યો હોય તેને શું કહેવામાં આવશે, મામલતદાર તરીકે ઓળખવામાં આવશે. રેવન્યુ અધિકારી સમજાવો, શોર્ટ નોટની અંદર પૂછે તો શું લખવાનું, રેવન્યુ અધિકારી એટલે મહેસૂલી અધિકારી. મહેસૂલી અધિકારી એ જ તમારો મામલતદાર છે અને મામલતદાર હોય એટલે તમારે આ બધો જવાબ બેઠો ને બેઠો લખી દેવાનો રહે, બરાબર. આ જ બેઠો સમજાવો, મામલતદારનો અર્થ, મામલતદારના કાર્યો અથવા મામલતદારની સત્તા અને મામલતદારની ફરજો. મામલતદારની ફરજો બી તમે સમજાવી શકો છો, તમારા શબ્દમાં બનાવજો તો એ તમારે લખવાના છે. તો પ્રસ્તાવના, મામલતદારનો અર્થ, ત્યાર પછી આપણા જે મુદ્દા છે તે તમારે સમજાવવાના. પણ અહીં મેં તમને કીધેલું છે કે કયા હુકમો કરી શકે એવું લખવામાં આવે છે. 3 હુકમ કરે એ લખવાનું અને બાકીની બાબતો તમારે
મામલતદારની સત્તામાં લખી દેવાની, અને અથવા ડાયરેક્ટ તમને આમ પૂછે કે ભાઈ વ્યાખ્યા સમજાવીને મામલતદાર કોર્ટની સત્તા સમજાવો, તો બી તમારે વ્યાખ્યા સમજાવીને આ બધા મુદ્દા સત્તાની અંદર લખવાના રહે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 6ની અંદર મામલતદાર કોર્ટની અંદર આ ક્વેશ્ચન પૂછાય તેવી મને શક્યતા લાગે છે, તો તૈયાર કરી નાખો, વાંચી નાખો, એક્ઝામની અંદર આવે તો લખી નાખજો. બીજો એક સવાલ કયો છે મામલતદારનો, ભાઈ મામલતદાર કઈ કાર્યવાહી ચલાવશે? તો કોર્ટની અંદર જે કાર્યવાહી ચાલે તે જ મામલતદાર કાર્યવાહી ચલાવે. એવી જ કે ભાઈ મેં તમને બતાવી ગયો કે પહેલે સમન્સ પાઠવવાના, બોલાવવાના અને આ બધી કાર્યવાહી જ કરે. એ આગળ મેં તમને ચર્ચા કરી ગયો છે, તે જ કાર્યવાહી અહીંયા આવે છે. તો તમે વાંચી લેજો. એ સવાલ અને આ સવાલ, બે સવાલ મોસ્ટ ઓફલી પૂછાય, તો આ લખીને આવ્યો એટલે વાત પતી જાય. બીજો પેલો વાંચવાની જરૂરત મને લાગતી નથી. બીજા ક્વેશ્ચનમાં આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.